નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા કરવા અંકલેશ્વર મામલતદાર અને તેમની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી। રવિવારે સરદાર સરોવર ડેમમાંથી તંત્ર દ્વારા 95,000 થી 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાને લઈ આગમચેતી માટે લોકોને માહિતગાર કર્યા હતા। નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવી હતી। सीजन प्रथम वखत रविवार सरदार सरोवरना दरवाजा खोलवामां आवशे। अंकलेश्वर तालुकाना दीवादेवी सफरुद्दीन अलिया बेट बोरभाता बेट जेवा नीचाणवाळा विस्तारोमां ग्रामजनोने सावचेत करवामां આવ્યા હતા। कलम न्यूज समाचार रमेश सत्यनी साथे। किनारा पर जाए लोग એટલે તમારે ના પાડી દેવાનું, કાળજી રાખે, બરાબર? એટલે માછીમારી કરવા જાય તો તકેદાર રાખે। અને આપણને એવું હોય કે વરસાદની પૂર્વથી પાણી આવવાનું હોય છે ને, ભ્રમ હોય, પણ એવું નથી હોતું કે ઉપર જે મધ્યપ્રદેશમાં વરસાદ વધારે પડ્યો એટલે એના લીધે તમારે પાણી આવે, એનું બધું તો નહીં આવે, પણ આપણો જે માણસો જતા હોય કામ ધંધા માટે એ લોકોને કહેવાનું કે પાણી છોડવાના છે। એટલે આપણે પાણી લગભગ છે ને સવારે 10 વાગ્યાની આસપાસ આવશે, 6 વાગે છોડે એટલે 4-5 કલાક આપણને લાગે, પછી આવીને એ નીકળી જશે, બરાબર? એટલે ગયા વખતે થયેલું એવું નહીં થાય, એટલે વધારે પડતો વરસાદ છે એટલે એ પાણી 6 વાગે છોડે અડધી લાખ એટલે કિનારે કિનારે આવી રહેશે। વધારે બહુ તકલીફ ગભરાવાની જરૂર નથી, પણ કાળજી રાખવી પડે, કાળજી, હા, કાળજી રાખવી પડે, કારણ કે આપણને એવું હોય કે આપણે વરસાદ ક્યાં પડ્યો છે।